નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 1 સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં ભાગ 6માં ચર્ચા કરવાના છીએ. ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. પ્રસ્તાવના. સંવેદન સાથે સંગઠિત થઈ પ્રત્યક્ષીકરણ જ્ઞાનાત્મક અનુભવ આપે છે. એટલે કે સંવેદન સાથે પ્રત્યક્ષીકરણ સંગઠિત થઈ જાય છે અને તેના પરિણામ રૂપે આપણને એક ચોક્કસ પ્રકારના જ્ઞાનનો અનુભવ થતો હોય છે, જેમાં બે મહત્વની બાબતો પ્રત્યક્ષીકૃત સંગઠનમાં અગત્યનો ભાગ ભજવે છે. એક છે ઊંડાઈ અને બીજું છે અંતર. એટલે કે અંતર અને ઊંડાઈને કારણે આપણે જે તે વસ્તુ કે પદાર્થને સરળતાથી ઓળખી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. આસપાસના જગતમાં ભૌતિક પદાર્થના ઊંડાઈ અને અંતરની અસર અર્થઘટનમાં જોવા મળતી હોય છે. આપણે કોઈ દૂરના પદાર્થ કે વસ્તુને જોવી હોય, તેને ઓળખવું હોય, તેનો આકાર જોવો હોય, તેના કદ અંગેનો અંદાજ મેળવવો હોય, તેના વચ્ચેનો અંતરનો અંદાજ મેળવવો હોય, તો ત્યારે આપણને પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો ખૂબ જ મહત્ત્વના સાબિત થતા હોય છે. લંબાઈ અને પહોળાઈની જેમ જ ઊંડાઈ અને અંતરની જટિલ પ્રક્રિયાની સમજ મેળવવી જરૂરી છે. આ બંને બાબતોને આધારે પ્રત્યક્ષીકરણને સમજવા અનેત્રીય સંકેત, એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેતની સમજૂતી મેળવીએ. અનેત્રીય સંકેત. અનેત્રીય સંકેતમાં નેત્રમણીનું અનુકૂલન એટલે કે ડગકાટ સમાયોજન અને કેન્દ્રીકરણનો સમાવેશ થાય છે. આ બંનેને શારીરિક સંકેતો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે અનેત્રીય સંકેતોને શારીરિક સંકેત તરીકે ઓળખવામાં આવે છે. આ સંકેતોમાં કીકી દ્વારા નેત્રપટલ ઉપર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી. જોઈએ નેત્રમણીનું અનુકૂલન. દૂરના પદાર્થનું પ્રતિબિંબ મેળવવા માટે નેત્રમણી સંકોચન પામે છે અને તેની બહિર્ગોળતા ઘટે છે. એટલે કે જ્યારે આપણે દૂરની વસ્તુને જોવી હોય ત્યારે તેના માટે નેત્રમણી સંકોચન પામશે અને તેની બહિર્ગોળતા જે છે તેમાં ઘટાડો થાય છે. અને એ જ પ્રકારે નજીકના પદાર્થનું દ્રશ્ય જોવા માટે નેત્રમણી ફૂલે છે અને તેની અંતર્ગોળતા જે કઈ છે તેમાં વધારો થાય છે. એટલે કે બહિર્ગોળતા ઘટે છે અને નેત્રમણી સંકોચન પામે છે. તેનાથી આપણે દૂરના પદાર્થને જોઈ શકીએ છીએ અને નેત્રમણી ફૂલે છે અને તેની અંતર્ગોળતામાં વધારો થાય છે, જેના પરિણામ રૂપે આપણે નજીકના પદાર્થને જોઈ શકીએ છીએ. અને આનું જો આપણે ભાવ કે આનો અનુભવ કરવો હોય તો કોઈ વસ્તુને આપણી આંખોની એકદમ નજીક લાવીને જોવાની કોશિશ કરશું તો કદાચ આપણને તેનો અનુભવ કરી શકીએ છીએ. નેત્રમણીના સંકોચન વિસ્તરણનું સમાયોજન આંખના સિલિયરી અને સ્નાયુઓની મદદથી થાય છે, જે અંતરના પ્રત્યક્ષીકરણમાં ઉપયોગી બને છે. સિલિયરી સ્નાયુઓ આપણે ભાગ 1માં ચર્ચા કરી ગયા છે. ભાગ 1 સંવેદન, તેનો અર્થ અને તેનું સંવેદકોના વર્ગો, જેમાં આપણે સિલિયરી સ્નાયુઓનું ઇમેજ અને તેની ચર્ચા કરી ગયા છે. નંબર 2 કેન્દ્રીકરણ. આસપાસના પદાર્થને જોવા માટે સર્વસામાન્ય આંખ ચારેય દિશામાં ફેરવી શકાય છે. એટલે કે આજુબાજુના પદાર્થોને જોવા માટે આપણે ચારેય દિશામાં આંખને ફેરવી શકીએ છીએ. એક આંખ બંધ કરીને બીજી ખુલ્લી આંખ ફેરવીએ તો પણ બંધ આંખનો દોરો ખુલ્લી આંખ જે દિશામાં ફરતી હોય છે તે જ દિશામાં ફરતો અનુભવી શકીએ છીએ. બંને આંખ વચ્ચે દ્રષ્ટિ સમન્વય ખૂબ જ નાની વયથી વિકાસ પામ્યો હોય છે, જેથી દૂરથી નજીક અને નજીકથી દૂર દ્રષ્ટિ ફેરવીએ ત્યારે બંને આંખનું કેન્દ્રીકરણ એક સાથે થાય છે. આપણે દૂરથી નજીક અને નજીકથી દૂર જ્યારે દ્રષ્ટિને ફેરવીએ છીએ ત્યારે બંને આંખો એક સાથે કેન્દ્રીકરણ પામે છે. પ્રથમ ડાબી આંખનું કેન્દ્રીકરણ થશે, ત્યારબાદ જમણી આંખનું કેન્દ્રીકરણ થાય, કે પ્રથમ જમણી આંખનું કેન્દ્રીકરણ થશે અને ત્યારબાદ ડાબી આંખનું કેન્દ્રીકરણ થશે, એવું બનતું નથી. એક સાથે જ કેન્દ્રીકરણ થાય છે, ડાબી અને જમણી આંખ બંને. આમ ઊંડાઈના અર્થઘટન માટે આંખની ગતિશીલ સંવેદનશીલતા ખૂબ જ અગત્યની છે. બી. એકનેત્રીય સંકેતો. ઊંડાઈ અને અંતરના સંવેદન અને પ્રત્યક્ષીકરણમાં સંકેતો મેળવવા માટે જ્યારે એક આંખનો ઉપયોગ કરવો જરૂરી હોય ત્યારે આવા સંકેતોને એકનેત્રીય સંકેતો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એકનેત્રીય સંકેતોમાં
એક જ આંખનો સંકેત મેળવવા માટે ઉપયોગ થતો હોય છે. એક આંખ જોતી હોય ત્યારે કાર્ય કરતા પ્રત્યક્ષકૃત સંકેત એટલે કે એક નેત્રીય સંકેત જે અહીંયા આપવામાં આવ્યા છે. એક છે અંતઃસ્થિતિ, બીજું વાયુગત પારદર્શન, ત્રીજું રૈખિક પરિપ્રેક્ષ્ય, ચોથું પ્રકાશ અને છાયા, પાંચમું સાપેક્ષ કદ, છઠ્ઠું સપાટીની તરહ અને ધાર. હવે આપણે વિગતે ચર્ચા કરીએ. અંતઃસ્થિતિ કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધતો હોય તો તે પૂર્ણપણે દેખાતો પદાર્થ આપણાથી નજીક છે. જ્યારે થોડો ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે એવો સંકેત આપણને મળે છે, જેને અંતઃસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઢંકાયેલો પદાર્થ જે છે તે આપણાથી દૂર હોય છે અને જે પદાર્થને આપણે પૂરેપૂરા આકારમાં જોઈ શકીએ છીએ તે આપણાથી નજીક હોય છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, 3 આકાર તમને જોવા મળશે: ત્રિકોણ, ચોરસ અને વર્તુળ. અહીંયા ત્રિકોણ જુઓ છો તો ત્રિકોણનો એક બાજુનો ખૂણો ઢંકાયેલો જોવા મળે છે. ચોરસને જોશો તો ચોરસ પણ ઢંકાયેલો જોવા મળે છે. જ્યારે વર્તુળ આપણને પૂર્ણ સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કે અહીંયા અંતઃસ્થિતિનો અર્થ જ એ છે કે સંપૂર્ણ રીતે જોવા મળતો પદાર્થ આપણાથી નજીક છે અને એ સંપૂર્ણ રીતે જે પદાર્થ જોવા મળે છે અને તેની પાછળ ઢંકાયેલો જે પદાર્થ છે, એટલે કે ઢંકાયેલો પદાર્થ છે, તે પદાર્થ આપણાથી દૂર છે. આમ આપણે અંતઃસ્થિતિનો પરિચય મેળવી શકીએ. બીજું, વાયુગત પારદર્શન. સામાન્ય રીતે નજીક રહેલા ઉદ્દીપકની વિગતો અને બાહ્ય આકાર દર્શાવતી રેખાઓ સ્પષ્ટ રીતે દેખાતી હોય છે. આપણે સામાન્ય રીતે વાત કરીએ તો જે કોઈ ઉદ્દીપક કે વસ્તુ હોય છે તેનો બાહ્ય આકાર અને તેની રેખાઓ આપણે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકતા હોય છે. પરંતુ દૂરના ઉદ્દીપકની બાહ્ય આકારની રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને કારણે ધૂંધળી અને ઝાંખી દેખાતી હોય છે. દાખલા તરીકે, આપણાથી 1 કિલોમીટર દૂર કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ કે કોઈ ટાવર કે કોઈક ચોક્કસ ઉદ્દીપક છે, તે ઉદ્દીપક અને આપણી વચ્ચે કુલ 1 કિલોમીટરનું અંતર છે. તો આ 1 કિલોમીટરના અંતરની પેલે પાર જે ઉદ્દીપક છે તેને જ્યારે આપણે નિહાળીએ છીએ કે જોઈએ છીએ ત્યારે તેનો આકાર સ્પષ્ટ રીતે જોવા નથી મળતો. તેની બાહ્ય આકારની રેખાઓ આપણને એકદમ સરળતાથી સ્પષ્ટ જોવા મળતી નથી. કારણ કે આ 1 કિલોમીટરની અંદર વાતાવરણના જે રજકણો હોય છે અને જે અસર હોય છે વાતાવરણની, તેના કારણે તે પદાર્થ, તે ઉદ્દીપક ઝાંખું થઈ જાય છે. એ જ વસ્તુ વાયુગત પારદર્શનમાં જોવા મળે છે. જેમ કે દૂરના ઉદ્દીપકની બાહ્ય આકારની રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને કારણે ધૂંધળી થઈ જાય છે, ઝાંખી થઈ જાય છે, જેથી આપણને સ્પષ્ટ રીતે જોવા મળતી નથી. ઊંચા મકાન ઉપરથી નીચે જોતા નજીક આવેલા પદાર્થ કે વ્યક્તિ આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે, જ્યારે દૂરના પદાર્થ કે વ્યક્તિ અસ્પષ્ટ રીતે દેખાય છે. તેમજ દ્રશ્ય સંવેદન પણ ઝાંખું જોવા મળે છે. આપણા ઘરના ટેરેસ ઉપરથી આપણે જ્યારે દૂરની વસ્તુ કે પદાર્થને જ્યારે નિહાળીએ છીએ ત્યારે તેનો બાહ્ય આકાર, તેની રેખાઓ આપણને થોડી ઝાંખી જોવા મળતી હોય છે અને તેની પાછળનું કારણ વાતાવરણની અસર જોવા મળે છે. આ સંકેતને ધ્યાનમાં રાખીને જ સ્ટેજ ઉપર નાટકમાં ભ્રમ ઊભો કરાવવા માટે વચ્ચે પાતળા કાપડના પડદાની જાળી કે પડદો ગોઠવવામાં આવતો હોય છે કે જેના કારણે પ્રેક્ષકોને જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે દ્રશ્ય તેમનાથી થોડું વધારે અંતર દૂર છે તેવો ભ્રમ એમને થઈ શકે છે. માટે જ સ્ટેજ ઉપરનું દ્રશ્ય ઝાંખું અને અસ્પષ્ટ દેખાય તે માટે દૂર હોવાનો ભ્રમ થાય છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે નજીક રહેલો આ જે પર્વત છે પથ્થરોનો, તે આની રેખાઓ આપણને સ્પષ્ટ જોવા મળતી છે. એકદમ સ્પષ્ટ રીતે આપણે તેને જોઈ શકીએ છીએ. પરંતુ આ દૂર જે પર્વત આપણને જોવા મળે છે તેની આકાર અને તેનો રેખાઓ આપણને એકદમ સ્પષ્ટ રીતે જોવા મળતી નથી. અને એટલા પરથી જ આપણે કહી શકીએ છીએ કે જે પદાર્થની બાહ્ય આકારની રેખાઓ કે તે પદાર્થ આપણને સ્પષ્ટ રીતે જોવા મળતો ન હોય તો તે પદાર્થ આપણાથી દૂર છે
અને જે પદાર્થની બાહ્ય આકાર અને રેખાઓ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ તે પદાર્થ આપણાથી નજીક છે તેવું અનુમાન આપણે કરી શકીએ છીએ. અને તેનો જ ઉપયોગ કરીને નાટકોમાં વાયુગત પારદર્શન પદાર્થને દૂર બતાવવા માટે આ બાબતનો ઉપયોગ કરાય છે. રેખિક પરિપ્રેક્ષ્ય. સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ ઉપર એક થતી દેખાય છે, જેને રેખિક પરિપ્રેક્ષ્ય કહેવાય છે. એટલે કે બે એક સમાન અંતરની રેખાઓ જ્યારે દૂર ક્ષિતિજ તરફ આપણે નજર કરીશું તે તરફ જતાં એકબીજામાં ભળી જતી જોવા મળે છે. જેમ કે રેલવેના બે પાટાઓ વચ્ચે આપણને ખ્યાલ છે કે લગભગ 1 મીટર જેટલું અંતર હોય છે, પરંતુ આપણે એ પાટાને દૂર સુધી જ્યારે જોઈશું, દૂર સુધી જતા, ત્યારે એ દૂરની ક્ષિતિજ તરફ એકબીજા સાથે ભળી જતા જોવા મળે છે. આ જ પ્રકારે અહીંયા તમે જોઈ શકો છો કે આ પાટાઓ વચ્ચે જે અંતર છે તે જેમ પાટા દૂર જતા જાય છે તેમ તેમ તે એકબીજામાં ભળી જતા હોય તેમ આપણને ભાસ થાય છે. આકૃતિમાં જોતા જણાય છે કે રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવતા દેખાય છે, જે રેખિક પરિપ્રેક્ષ્ય છે. ચિત્રકારો પણ પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા માટે આ પ્રકારના સંકેતનો ઉપયોગ કરે છે. અહીંયા બીજી સ્લાઇડમાં આપણે જોઈએ, આ બે રેખાઓ ઊભી રેખાઓ છે જે અહીંયાથી શરૂ કરીને દૂર આગળ સુધી જાય છે, ત્યારે દૂર જતાં એક ચોક્કસ અંતરે એકબીજામાં ભળી જતી જોવા મળે છે, એકબીજાની નજીક આવતી જાય છે અને ચોક્કસ અંતરે ચોક્કસ રીતે એકબીજામાં ભળી જશે. આ પ્રકારનો ભાગ આપણને થાય છે તે રેખિક પરિપ્રેક્ષ્ય છે. હવે જોઈએ પ્રકાશ અને છાયા. આપણે જાણીએ છીએ કે પ્રકાશ હંમેશા ઉપરથી નીચે તરફ ગતિ કરતો હોય છે અને તેના કારણે જ પદાર્થનો પડછાયો આપણને નીચે જમીન ઉપર પડતો જોવા મળે છે. આમ પ્રકાશ અને છાયા પદાર્થના અંતરનો નિર્ણય કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ આપણને થશે કે તે પ્રકાશ અને છાયાને આધારે અંતરનો કઈ રીતે ખ્યાલ આવી શકે. તો એનું આપણે એક સીધું સિમ્પલ ઉદાહરણ જોઈ જઈશું. ચંદ્ર ઉપર ખારા, ખીણ, ટેકરા જેવા વિસ્તારના આપણે જ્યારે ફોટોગ્રાફ જોઈએ છે ત્યારે જે પ્રકાશવાળો ભાગ આપણને જોવા મળે છે તે પ્રકાશવાળો ભાગ એ ટેકરાવાળો વિસ્તાર હોય છે અને જે છાયાવાળો ભાગ આપણને જોવા મળતો હોય છે તે છાયાવાળો ભાગ એ ખારાવાળો વિસ્તાર હોય છે. એટલે કે જે આપણને સ્પષ્ટ જોઈ શકાય છે તેના પર પ્રકાશ પડે છે અને જે એના પડછાયો આપણને જે બ્લેક રંગમાં એની પાછળ જે બ્લેક અને ડાર્ક ભાગ જોવા મળે છે તે હકીકતમાં તેનો પડછાયો હોય છે. એટલે કે તે ખારાવાળો વિસ્તાર હોય છે જેની ઉપર પડછાયો પડતો હોય છે. વ્યવહારિક જીવનમાં નાટ્ય નિર્દેશકો અને ચિત્રકારો દૂરનું અંતર બતાવવા માટે પ્રકાશ અને છાયાના સંકેતનો ઉપયોગ કરે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, બે સ્લાઇડમાં બે ચિત્ર જોવા મળશે. પ્રથમ ચિત્રમાં તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે જે ભાગ ઉપર પ્રકાશ સ્પષ્ટ રીતે પડતો છે તે ભાગ નજીક છે, એટલે કે ઊંચાઈવાળો ભાગ છે, ટેકરાવાળો વિસ્તાર છે. જ્યારે અહીંયા જે ભાગ તમને જે જોવા મળે છે કાળો રંગ તે ખારાવાળો વિસ્તાર છે. એટલે કે આ ટેકરાવાળો વિસ્તારનો પડછાયો અહીંયા ખારાવાળા ભાગ ઉપર પડતો જોવા મળે છે. આ છે પ્રકાશ અને છાયા. બીજું ઉદાહરણ આપણે ચંદ્રનું લીધું તે જોઈ લઈએ. ચંદ્ર ઉપર આપણને આ પ્રકારના ખારા અને એ બધું એની ખરબચડી સપાટી જોવા મળે છે. જેમાં આપણે ધ્યાનથી નજર કરીએ તો આ જે બ્લેક ભાગ જોવા મળે છે તે ખારાવાળો વિસ્તાર છે અને આ જે એકદમ સ્પષ્ટ રીતે જોવા મળતો ભાગ છે પ્રકાશવાળો તે ટેકરાવાળો વિસ્તાર છે. નંબર 5, સાપેક્ષ કદ. પરિચિત પદાર્થનું સાપેક્ષ કદ અથવા તો મૂળ કદ. નેત્રપટ ઉપર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડે છતાં આપણે પદાર્થના પ્રત્યક્ષીકરણને, તેનો પરિચય અને અનુભવને કારણે તેને વાસ્તવિક સ્વરૂપમાં જ ઓળખીએ છીએ. આપણે અગાઉ વ્યાખ્યામાં વાત કરી ગયા છે કે પ્રત્યક્ષીકરણ એટલે જે તે પદાર્થ, વસ્તુ, વ્યક્તિનું તેના મૂળ યથોચિત સ્વરૂપમાં આપણે જે ઓળખીએ છીએ તે.
એટલે કે પદાર્થની પ્રતિમા નાની કે મોટી ગમે તે પ્રકારની આપણા નેત્રપટ ઉપર પડતી હોય, પરંતુ એ પદાર્થનો આપણને જે વાસ્તવિક પરિચય હોય છે, તેનો જે અનુભવ હોય છે, તેને આધારે આપણે જે તે પદાર્થને તેના મૂળ આકારમાં જ ઓળખીએ છીએ. જેમ કે આકાશમાં ઉડતું એરોપ્લેન આપણને પક્ષીના કદનું જોવા મળતું હોય છે, પરંતુ આપણે કદી પણ એમ નથી માનતા કે તે પક્ષીના કદનું જ એરોપ્લેન હશે. જો કે આપણે તે એરોપ્લેનને જોયું છે અને તેનો આકાર આપણને ખબર છે. એટલે કે પરિચિત પદાર્થનું કદ, ભલે એ પદાર્થ આપણાથી દૂર હોય છતાં આપણે તે પદાર્થને તેના મૂળ કદમાં જ ઓળખતા હોઈએ છીએ. પદાર્થ આપણાથી જેમ દૂર જતું જાય તેમ તેના કદમાં ક્રમિક ફેરફાર થતો જોવા મળે છે. આમ આ ક્રમિક પરિવર્તનમાં નેત્રપટ ઉપર નજીકના પદાર્થની પ્રતિમા મોટી અને દૂરના પદાર્થની પ્રતિમા નાની પડે છે. એટલે કે અહીંયાથી આપણે જોઈએ છે ત્યારે જે મૂળ જે પદાર્થ છે, આ વૃક્ષ, તેનો આકાર મૂળ આકાર તરીકે આપણે ઓળખીએ છીએ, પરંતુ એ વૃક્ષ આપણાથી જેટલું દૂર હશે તેમ તેનું કદ આપણને નાનું જોવા મળશે. આમ છતાં આપણે કદી પણ એવું નથી કહેતા કે આ વૃક્ષ નાના કદનું છે, પરંતુ આપણે તેને તેના મૂળ કદ તરીકે જ ઓળખીએ છીએ. આપણા અંતરને કારણે આપણને નેત્રપટ ઉપર પડતી પ્રતિમાનું સાપેક્ષ કદનું પ્રત્યક્ષીકરણ થાય છે. અહીંયા ચિત્રમાં જોઈ લઈએ, 4 પ્લેન આપણને જોવા મળે છે. આ પ્લેન નાનું છે, એનાથી થોડું મોટું પ્લેન અહીંયા જોઈએ છે, એનાથી મોટું પ્લેન અહીંયા છે અને સૌથી મોટું પ્લેન અહીંયા છે. પરંતુ આપણે એવું નથી કહેતા કે આ 4 પ્લેનના આકાર અલગ અલગ છે. આપણે પ્લેનને તેના મૂળ આકારથી ઓળખીએ છીએ. એટલે કે ચિત્રમાં અહીંયા જોવા મળતું પ્લેન ગમે તે પ્રકારનું, ગમે તેટલા કદનું હોય, પરંતુ વાસ્તવિક આપણે જો પ્લેન જોયું હોય તો આપણને તેનો અંદાજ હશે જ કે પ્લેનનો આકાર અને કદ કેવું છે, અને તેના મૂળ કદ અને મૂળ આકારમાં જ આપણે તેને ઓળખીએ છીએ. આગળ ચાલીએ. બીજા એક ઉદાહરણની વાત કરી લઈએ કે ઘણી વખત આપણે કોઈ સ્થળ ઉપર જવાનું થતું હોય, એફિલ ટાવર છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કે પછીથી તાજમહેલ છે, ત્યારે તેની સાથે ફોટોગ્રાફ કરાવતી વખતે ઘણી વખત આપણે તાજમહેલ ઘણો દૂર હોય છે તો આપણે કેમેરાની એ પ્રકારની તરકીબનો ઉપયોગ કરીએ છીએ કે જેને કારણે આપણો હાથ તે તાજમહેલ ઉપર આવતો હોય અને એ પ્રકારે આપણે ફોટો કરાવીએ છીએ. જેથી શું જોવા મળશે કે તાજમહેલ અને આપણું કદ બંને એક સમાન જેવા જોવા મળશે, પરંતુ હકીકતમાં આપણે જાણીએ છીએ કે તાજમહેલ એ દૂર છે, એટલે કે દૂર હોવાને કારણે તે નાના કદનું દેખાય છે, જ્યારે ત્યાં ઊભો રહેલો વ્યક્તિ નજીક છે કેમેરાની, જેના કારણે તે મોટા કદનો જોવા મળે છે. અહીંયા ચિત્ર મૂક્યું હતું પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી. આપણે આગળ ચાલીએ. સપાટીની તરહ અને ધાર. ધાર એટલે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. સપાટીમાં આવતા ઉતાર કે ચઢાવ દૂરના સંકેતો પૂરા પાડે છે. એટલે કે સપાટીમાં જે ઉતાર અને ચઢાવ આવતા હોય છે તેના આધારે આપણે તેનું અંતર દૂર છે કે નજીક છે તેનો ખ્યાલ મેળવી શકીએ છીએ. સપાટી જેમ નજીક હોય તેમ તેના પરના ખારા અને ટેકરા સ્પષ્ટ રીતે જોવા મળે છે, અને સપાટી અંતર વધતું જાય છે તેમ તે સપાટી સમતલ અને સપાટ જોવા મળે છે. એટલે કે દૂરથી દેખાતો પર્વત આપણને સપાટ જોવા મળશે, અને જેમ જેમ આપણે તેની નજીક પહોંચીએ છીએ તેમ તેના ઉપરના ખારા, ખરબચડા, ટેકરા આપણને જોવા મળતા હોય છે. આપણા ગુજરાતીમાં તો કહેવત છે જ કે ડુંગરા દૂરથી રળિયામણા. નજીક જતાં તેની ખરબચડી સપાટી સ્પષ્ટ દેખાય છે. આ કહેવતના આધારે આપણે કહી શકીએ કે ડુંગર જેટલો દૂર હશે તેમ તે વધુ રળિયામણો દેખાતો હશે, પરંતુ જેમ તેની નજીક આપણે પહોંચીએ છીએ તેમ તેના ઉપરની ખરબચડી સપાટી આપણને જોવા મળતી જાય છે. આમ સપાટીની તરહ એક સરખી દેખાય
તો તે દૂર હોવાનું અનુમાન થાય છે, અને સપાટીની તરફે જો ખરબચડી જોવા મળે તો તે નજીક હોવાનું અનુમાન થાય છે. અહીંયા જોઈ શકીએ છીએ કે આ દૂર જોવા મળતી જે સપાટીઓ છે તે આપણને એકદમ સપાટ અને સમતળ જોવા મળે છે, પરંતુ આ જે નજીકની સપાટી જોઈએ છે તે ઉપસેલી અને ખારા ટેકરાવાળી આપણને જોવા મળતી હોય છે અહીંયા. એટલે કે જે સ્પષ્ટ રીતે જોવા મળે છે જે પદાર્થની સપાટી તે પદાર્થ આપણાથી દૂર છે, અને જે પદાર્થની સપાટી ઉપર આપણને ખરબચડી જોવા મળતી હોય છે તે પદાર્થ આપણાથી નજીક છે. તે અંગેનું અનુમાન આપણે કરીએ છીએ. સી. દ્વિનેત્રીય સંકેતો. દ્વિનેત્રીય સંકેતો એટલે કે જેમાં બે આંખનો ઉપયોગ કરવામાં આવે છે તે. દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉદ્દીપકને જોવા માટે બે આંખનો ઉપયોગ કરે છે ત્યારે તેના બંને નેત્રપટ ઉપર પદાર્થની બે થોડી જુદી જુદી પ્રતિમા એક સાથે જ ઉપસે છે. તેમ છતાં વ્યક્તિને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે. જો આપણે પદાર્થને જોઈએ છે બે આંખો દ્વારા, તો બંને આંખના નેત્રપટ ઉપર પદાર્થની બે થોડી જુદી જુદી પ્રતિમા ઉપસતી હોય છે, પરંતુ વાસ્તવમાં આપણને એક જ પદાર્થ તરીકે તેનો અનુભવ થતો હોય છે, તેનું પ્રત્યક્ષીકરણ થતું હોય છે. આ સ્થિતિને દ્રષ્ટિ પ્રત્યક્ષીકરણમાં દ્વિનેત્રીય સંકેત તરીકે ઓળખવામાં આવે છે. દ્વિનેત્રીય સંકેતનો બે ભાગમાં દર્શાવવામાં આવ્યા છે, એક બેવડી પ્રતિમા અને બીજું દ્વિનેત્રીય વિષમતા. બેવડી પ્રતિમા જોઈએ. જ્યારે પાસેની કોઈ વસ્તુ પર દ્રષ્ટિને એકાગ્ર કરીએ, તેનો પાછળનો બીજી વસ્તુ કે પદાર્થ જોવાનો પ્રયત્ન કરીએ છીએ, તો પાછળના દૂરના પદાર્થની પ્રતિમા બે જોવા મળે છે. એટલે કે એક પદાર્થ આપણી આંખોની નજીક છે અને બીજો પદાર્થ તેની પાછળના ભાગમાં છે. તો કોઈ એક પદાર્થ ઉપર આપણે એકાગ્ર કરીશું અને તેની પાછળના પદાર્થને જોવાની આપણે જ્યારે કોશિશ કરીશું ત્યારે પાછળના પદાર્થની બે પ્રતિમા જોવા મળતી હોય છે. દાખલા તરીકે તમે અનુભવ કરવો હોય તો કરી શકો છો. દિવાલ ઉપર ઘડિયાળ લટકાવી હોય તો તમારી આંખની આગળ તમારો હાથ મૂકવો અને એ હાથને એકદમ નજીકથી જોવાની જ્યારે તમે કોશિશ કરશો ત્યારે એ ઘડિયાળની બે પ્રતિમા તમને જોવા મળશે, જેને બેવડી પ્રતિમા કહેવાય છે. હકીકતમાં વ્યક્તિને બે પ્રતિમાનો સ્પષ્ટ અનુભવ થતો નથી, પણ તેનો આભાસ પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં મદદ કરે છે. એટલે કે જો બેવડી પ્રતિમા જોવા મળશે તો તે આપણાથી દૂર છે એવો અંદાજ આપણે લગાવી શકીએ છીએ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં બે જ ઘડિયાળ આપવામાં આવી છે, પરંતુ જ્યારે તેની આગળ ઘડિયાળની આગળ એક હાથ, આપણે વાત કરી તે પ્રમાણે હાથ મૂકીને તે હાથ ઉપર પૂરેપૂરા એકાગ્ર થઈને જોવાની કોશિશ કરશું ત્યારે પાછળના ભાગમાં જે પદાર્થ હશે તેની બે પ્રતિમા આપણને જોવા મળશે. આ પ્રકારે જોવા મળે છે. દ્વિનેત્રીય વિષમતાની વાત કરીએ. દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ પદાર્થને કે ઉદ્દીપકને જોઈએ ત્યારે બે આંખના નેત્રપટ ઉપર પડતું જે તે ઉદ્દીપકનું દ્રશ્ય તદ્દન સમાન હોતું નથી. એટલે કે બંને આંખના નેત્રપટ ઉપર જે તે ઉદ્દીપકનું દ્રશ્ય પડે છે તે એક સરખું ક્યારેય નથી હોતું. બંનેમાં ભિન્નતા જોવા મળે છે. એટલે કે બંનેમાં થોડો ફેર હશે, જેનું મૂળ કારણ બે આંખ વચ્ચે જે 2 ઇંચનું અંતર છે તે છે. ઉપરાંત કે બંને આંખોના નેત્રપટમાં આવેલા પીત બિંદુઓના સ્થાન વચ્ચે પણ તફાવત જોવા મળે છે. ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલા પદાર્થનો ડાબો વિસ્તાર વધારે દેખાય છે, તે જ રીતે જમણી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલા પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે. એટલે કે જમણી આંખ બંધ કરીને ડાબા આંખથી આપણે જ્યારે જોઈએ છે ત્યારે તેને ડાબી તરફનો 62% જેટલો વિસ્તાર જોવા મળશે, અને ડાબી આંખ બંધ કરીને જમણી આંખથી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે જમણી તરફનો વિસ્તાર 62% જેટલો આપણને જોવા મળે છે. બંને આંખોના નેત્રપટ ઉપર પડતી પ્રતિમામાં વિષમતા હોવા છતાં બંને આંખોની પ્રતિમા પરસ્પર ભળી જાય છે. આપણને બે અલગ અલગ વસ્તુ દેખાતી નથી, પરંતુ અંતર અને ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ સ્પષ્ટ રીતે થાય છે.
આમ બાહ્ય જગત વિશે માહિતી મેળવવા માટે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એક આગવી શારીરિક માનસિક પ્રક્રિયા છે. અહીંયા આપણે દ્વિનેત્રીય વિષમતાની આકૃતિ જોઈએ. આ જે ભાગ તમે જુઓ છો તે જમણી આંખનો વિસ્તાર છે. ડાબી આંખને બંધ કરીને તમે જ્યારે જમણી આંખથી જોશો ત્યારે 62% વિસ્તાર તમને વધારે જોવા મળે છે. એ જ પ્રકારે જ્યારે તમે જમણી આંખ બંધ કરીને ડાબી આંખથી જુઓ છો ત્યારે ડાબી તરફનો 62% વિસ્તાર તમને વધારે જોવા મળે છે. આમ આ દ્વિનેત્રીય વિષમતા થાય છે. ડાબી આંખને ડાબી તરફનો વિસ્તાર થોડો વધારે જોવા મળે છે. તે જ રીતે જમણી આંખને જમણી તરફનો વિસ્તાર થોડો વધારે જોવા મળે છે. આને દ્વિનેત્રીય વિષમતા કહે છે. અહીંયા આપણું પ્રકરણ 1 સમાપ્ત થાય છે. આપણને કોઈ પણ પ્રકારના પ્રશ્નની મૂંઝવણ હોય કે સમજણ ન પડી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો. અને પછીના 5મા ભાગમાં આપણે પ્રકરણ 1માંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે કયા કયા છે તે જોઈ જઈશું. તેની બ્લુપ્રિન્ટ અને કેટલા માર્કનું પૂછી શકાય છે કયા વિભાગમાં તેની ચર્ચા કરીશું.